ઓકે, જય શ્રી કૃષ્ણ બેટા. જોઈ લઈએ આજે 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 સૂચકાંક. એમાં આપણે અચલ આધારની રીત જોઈ, પરંપરિત આધારની રીત જોઈ, તે સૂચકાંકની વ્યાખ્યા જોઈ. અચલ આધારમાંથી પરંપરિત આધારમાં ફેરવવાનું નથી, એવા ફેરવવાના દાખલા છે નહીં. આજે થોડું એ જોઈ લઈએ કે આ ચેપ્ટરમાંથી કયું નહીં પૂછાય, અને પછી એક રીત જોઈ લઈએ, કે એક્ઝામ્પલ જોઈ લઈએ, એક નવી રીત આજ શીખી લઈએ બેટા, ભારિત સરેરાશની રીત. જો ને તમે પેજ નંબર 1 પહેલું બુક ખોલો બેટા, બુકમાં ટીક કરતા જાઓ, હું તમને સમજાવતો. જો એ ના પૂછાય ને એના વિશેની ચર્ચા હશે. પહેલાં આ ચેપ્ટરમાં ના પૂછાય એ જોઈ લઈએ, બરાબર છે ને? તો તમારે પેજ ઓકે, પેજ નંબર 8 ઉપર ઉદાહરણ નંબર બીજું નહીં પૂછાય બેટા, એના જેવા દાખલા નથી પૂછવાના, બરાબર છે? સમગ્ર ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થાય એનો સૂચકાંક નથી પૂછ્યો, એટલે આપણે એ ઉદાહરણ નંબર બીજું નહીં પૂછાય. પેજ નંબર 8 પર ત્રીજું પૂછાય બેટા, અચલ આધારની રીતના ગુણ ને મર્યાદા એ પૂછાઈ જાય, પરંપરિત આધારની રીતે પૂછાય. જો ઉદાહરણ નંબર 6 પેજ નંબર 12 પર ઉદાહરણ નંબર 6 નહીં પૂછાય, બરાબર ને? એના જેવા દાખલા નહીં પૂછાય બેટા, એટલે ઉદાહરણ નંબર 6 નથી કરવાનું. આ વર્ષ 2021 માટેની ચર્ચા છે. ઉદાહરણ નંબર 7 નહીં પૂછાય, 6 અને 7 નહીં પૂછાય. એટલે સ્વાધ્યાય 1.1માં પહેલાં 2 દાખલા કરવાના, બીજા ત્રીજો અને ચોથો દાખલો નહીં ગણવાનો બેટા. પેજ નંબર 15 પર દાખલા નંબર 3 અને 4 નહીં ગણવાનો, બરાબર છે? પછી 1.5 આખું કાઢી નાખ્યું, અચલ આધારમાંથી પરંપરિત આધારમાં અને પરંપરિત આધારમાંથી અચલ આધારમાં પરિવર્તન, એના જે દાખલા છે નહીં. એટલે ઉદાહરણ નંબર 8, 9 અને 10 નથી પૂછવાનું, એટલે 1.2 આખું કાઢી નાખ્યું તમારા માટે. સ્વાધ્યાય 1.2 આખું સૂચકાંકમાંથી કાઢી નાખ્યું છે, નહીં તો દર વર્ષે એક દાખલો આમાંથી પૂછાતો તો બેટા 3 ગુણની અંદર, પણ આ વર્ષે તમારે 2021માં નહીં પૂછાય, બરાબર છે? 1.2 પેજ નંબર 18 ને 19માં. એના પછીનું ભારિત લાસ્પિયર પાસેનું એ સૂચકાંક પૂછાવાનો છે, ઓકે ને? જે ના પૂછાય એની ચર્ચા છે. તો આની અંદર જુઓ ને, તમારે પેજ નંબર 24 પર આવી જાઓ બેટા બુકમાં. 13મું ઉદાહરણ આના જેવું નહીં પૂછાય, ઉદાહરણ નંબર 13 જેવું નહીં પૂછાય, બરાબર છે ને? એના ફેરફાર કરવાનો છે ને, એ નહીં પૂછાતો. 13મું ઉદાહરણ નંબર, એના પછી ઉદાહરણ નંબર 15 નહીં પૂછાય બેટા આ વર્ષે, બરાબર છે? આના આધારે જોવા જાવ તો 1.3માં જો સ્વાધ્યાય 1.3 પેજ નંબર 29, પેજ નંબર 30 ઉપર આવી જાઓ બેટા. 5મો અને 6થો દાખલો નહીં પૂછાય. એ રીતનો એકમ બદલવાના દાખલા, કિલોગ્રામનું ગ્રામમાં કરીએ કે ગ્રામનું કિલોગ્રામમાં ફેરવીને જે સૂચકાંક શોધવાનો છે, એવા દાખલા નથી પૂછાવાના માર્ચ આપણે 2021 બોર્ડમાં. એટલે દાખલા નંબર 5મો અને દાખલા નંબર 6થો પેજ નંબર 30 ઉપર. ઉદાહરણ નંબર 18 પેજ નંબર 33 પર ઉદાહરણ નંબર 18 નહીં પૂછાય બેટા. સ્વાધ્યાય 1.4માં જોઈ લો, 38માં પેજ પર ત્રીજો દાખલો નહીં પૂછાય બેટા. ત્રીજો દાખલો નથી કરવાનો આપણે તૈયાર. 1.4માં મેન જે ફેરવવાનો દાખલો આવે ને એ અઘરો પડે છે, એ જ કાઢી નાખ્યો. એટલે જે ભારે હતું ને બેટા એ કાઢી નાખ્યું છે, એટલે ઇઝી આપણને સરળ પડશે. આ વર્ષે તમે નસીબદાર છો કે તમારા બેસ્ટ પેપર સ્ટાઇલ આવી ગઈ છે, બરાબર છે? નેક્સ્ટ પેપર સ્ટાઇલ પણ તમને સમજાવી દઈશ કઈ રીતે આવે છે. હવે સીધા આવી જાઓ સ્વાધ્યાયમાં. આપણે સ્વાધ્યાય 1 આખો 47, એમાં વિભાગ એ તો બધા MCQ કરી નાખો, બરાબર છે? વિભાગ બીમાં જુઓ, 5મા નંબરનો પ્રશ્ન ના પૂછાય, ઓકે ને? એ સૂત્ર નહીં પૂછાય, એટલે 5મા નંબરનું સૂત્ર કરવાની જરૂર નથી. વિભાગ બીમાં પેજ નંબર 49 પર બેટા બાકી બધું તૈયાર કરવાનું છે આપણે, એને પ્રોબ્લેમ નથી. ખાલી 5મો પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું સૂત્ર લખો. આ 5મો પ્રશ્ન નહીં પૂછાય, ઓકે? એના પછી આગળ જોઈ લઈએ વિભાગ ડીમાં બધા દાખલા છે જે, ઓકે? વિભાગ ડીમાં પેજ નંબર 51 પર આવી જાઓ બેટા. એમાં જુઓ 10મો દાખલો અને 11મો દાખલો નહીં પૂછાય, એ નહીં પૂછાય, એ રીત આપણને નથી, બરાબર છે ને? એના પછી વિભાગ ઈમાં જ બધા આપ્યા છે. વિભાગ ઈના વિભાગ એફમાં જોઈ લઈએ બેટા આપણે.
વિભાગ એફ. એનો કયો દાખલો નહીં પૂછાય? પેજ નંબર 54 પર આવી જાઓ. પેજ નંબર 54 એમાં દાખલા નંબર બીજો, ત્રીજો, પેજ નંબર 55 ઉપર દાખલા નંબર 5મો. ઓકે ને? એટલા દાખલા નહીં પૂછાય બેટા. આ થયું ચેપ્ટરમાંથી શું નહીં પૂછાય, બાકીનું બધું પૂછાય. બરાબર ને? મગજમાં ઉતરે છે. આ બુક લઈને મારો વિડીયો જોઈને હું જે બોલું છું એ પ્રમાણે ટીક ચોકડી કરતા જાઓ, બાકીનું બધું તૈયાર કરવાનું, એટલે આપણું ચેપ્ટર ઇઝી થઈ જાય છે. મોટા અડધું ચેપ્ટર થઈ ગયું બેટા. મેન સૂચકાંક અને 19 વિકલ્પ, પેલા જનરલ વિકલ્પને સમજો ને તો 19 માર્ક જેવું આ ચેપ્ટર થાય છે. એટલે અડધું કાઢી નાખ્યું તોય આપણને બેસ્ટ એના ગુણભાર મળ્યા છે બેટા. ઓકે, આજે જોવાનું છે, આપણે જોઈ લઈએ આજનું આપણો ટોપિક બેટા. કે આમ તો સૂચકાંક ગણવાની, સૂચકાંકની ગણતરી એની જુદી જુદી રીતો છે બેટા. એક ભારિત સરેરાશની રીત છે, ભારિત સરેરાશની રીત. ઓકે ને? એના પછીની આપણે લાસ્પેયરનું સૂત્ર આવે છે, લાસ્પેયરનું સૂત્ર. એના પછી પાસેનું સૂત્ર, એના પછી ફિશરનું સૂત્ર, એના પછી કુલ ખર્ચની રીત, કૌટુંબિક અંદાજપત્ર, કૌટુંબિક અંદાજપત્રની રીત. બરાબર છે ને? આટલી રીતના દાખલા આવશે સૂચકાંક ગણવા માટે. આમાં જુઓ એકચ્યુઅલી કેવું છે, આ લાસ્પેયર પાસે અને ફિશર ત્રણે ત્રણ એક જ દાખલામાં આપણું કમ્પ્લીટ થઈ જશે બેટા. ક્લિયર કટ, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એક જ સીધા એક દાખલો ગણીશું ને એટલે લાસ્પેયર પાસે અને ફિશર એના જેવા દાખલા ગણવાના. આ પરીક્ષામાં 5 ગુણમાં ફરજિયાત દાખલો આવશે, ફરજિયાત 5 ગુણનો આ દાખલો પૂછાવાનો. જો ભારિત સરેરાશની, આ કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજ આવડી ગયું એટલે આવડી જશે. કારણ કે કુલ ખર્ચની રીત એકચ્યુઅલી પાસેની રીત છે, પાસેની રીતથી દાખલો ગણાય કુલ ખર્ચ. અને કૌટુંબિક અંદાજપત્ર એટલે બજેટ કહીએ છીએ આપણે. બજેટની રીત જે છે ને આની અંદર લાસ્પેયરની રીત આમ તો એકચ્યુઅલી આવે છે, લાસ્પેયર. ઓકે ને? એટલે પાસે લાસ્પેયર તો એ શીખી લઈએ છે એટલે આ બે રીત તો થઈ ગઈ. આ તો બહુ ઇઝી છે. આજે આપણે આ ભારિત સરેરાશની રીત જોઈ જ લઈએ એટલે આપણું કામ પૂરું થઈ જાય બેટા. આ નેક્સ્ટ આપણે લાસ્પેયર પાસે અને ફિશર, મોસ્ટ આઈએમપી 5 ગુણનો દાખલો ફરજિયાત આરો પૂછાવાનો છે. બરાબર છે? લાસ્પેયરને પાસે આવડે એટલે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત આવડે. એટલે એકચ્યુઅલી તમારે સમજવાનું કયું છે, આજનો એક દાખલો ભારિત સરેરાશની રીતનો અને નેક્સ્ટ એક એક્ઝામ્પલ તમને સમજાવીશ એમાં લાસ્પેયર પાસે અને ફિશર ત્રણે ત્રણ એક જ દાખલામાં આવી જશે. એટલે આપણું મેન આપણું કામ પૂરું થઈ જાય. પછી 3 ગુણ અને 2 ગુણના દાખલા રહેશે, એને આપણે જોઈ લઈશું. એટલે ચેપ્ટર ઇઝી થઈ ગયું છે આપણા માટે. ભારિત સરેરાશમાં જોઈ લઈએ બેટા. ભારિત સરેરાશનું એક સૂત્ર છે, ભારિત ની રીતે સૂચકાંક. બરાબર છે ને? સૂચકાંક ભારિત સરેરાશની રીતે, એમાં ભારિત સરેરાશની રીતે સૂચકાંક, આઈ બરાબર, બરાબર છે ને? આઈ લખો, આઈ બરાબર, આમાં સિગ્મા WI કાં તો IW લખો અને સિગ્મા W અપોન સિગ્મા WI અપોન સિગ્મા W. W એટલે ભાર, W એટલે આપેલ ભાર. બરાબર છે ને? જે મહત્વ આપ્યું હોય ભાર. અને I એટલે સૂચકાંક. આ સૂત્રના ઉપયોગથી એટલે ઇઝી સૂત્ર છે. સિગ્મા IW લખો કાં તો WI, બંનેનો ગુણાકાર કરવાનો છે અપોન સિગ્મા W. બરાબર છે ને? એના પરના દાખલા છે, આપણે એક જોઈ લઈએ એટલે આપણું કામ પૂરું થઈ જાય. આ રીત આવી જશે.
ઓકે ધ્યાન આ બાજુ એક એક્ઝામ્પલ છે વસ્તુ આપેલી છે ABCDE બરાબર છે અને એનો ભાર આપેલો છે અને એનો ભાવ આપેલો છે એના આધારે કેટલી વસ્તુ આપી છે જોઈ લઈએ આપણે જુઓ હું દાખલાની રકમ જોઈ લઉં છું 5 જુદી જુદી વસ્તુઓના ભાવ અને ભાર અંગેની માહિતી પરથી વર્ષ 2011ની આધારે આધાર વર્ષ કોને લેવાનું છે વર્ષ 2011ને આધારે 2016નો સૂચકાંક ભારિત સરેરાશની રીતે ગણો એવું સ્પષ્ટ કહી દીધું બેટા આપણને ભારિત સરેરાશની રીતે શોધવાનો છે આમાં વસ્તુ આપી છે જો તમે સ્ક્રીન ઉપર દાખલાની રકમ ટેબલ આપ્યું હશે વસ્તુ આપી છે ABCDE મેં અહીં વસ્તુ લખી નાખી છે પછી આપ્યો ભાર એટલે આપણો W થાય બેટા એને W મેં લખી નાખ્યો એમાં 40 25 5 20 10 એટલે ટોટલ સરવાળો કરીએ એટલે 100 થઈ જાય કુલ ભાર કેટલો થયો સિગ્મા W એટલે કે કુલ ભાર બરાબર છે અને 100 આનો સરવાળો કર્યો પછી આપ્યું છે ભાવ આપ્યું રૂપિયામાં વર્ષ 2011 અને વર્ષ 2016 આપણે શું કરીએ છીએ જેને આધાર વર્ષ લેવાનો હોય है ना आधार वर्ष नो एनो भाव ओके ने आधार वर्षना भावने આપણે P0 કહીએ છીએ અને આપેલ વર્ષ એટલે ચાલુ વર્ષ બરાબર છે ને ચાલુ વર્ષ નો ભાવ એને P1 કહીએ છીએ ઓકે ને રાઈટ ને આમાં આધાર વર્ષ કયું લેવાનું છે વર્ષ 2011ની આધારે એટલે વર્ષ 2011નો જે ભાવ છે વર્ષ 2011નો ભાવ વર્ષ 2011 લખ્યું છે એને આપણે શું આપી દીધું P0 આપી દીધું આમાં તમારે લખ્યું છે 160 450 10 અને 2 160 450 10 અને 2 ઓકે ને વર્ષ 2016ને આપણે શું આપી દઈએ P1 કારણ કે ચાલુ વર્ષ છે આ વર્ષ 2011 મેં લખ્યું અને આ વર્ષ 2016 ઓકે ને એને P1 આપી દીધું અને P0 આધાર વર્ષ જે લઈએ છે એને P0 આપ્યા છે આ તો મગજમાં ઉતરે વર્ષ જે છે એને આપણે P1 સંજ્ઞા વડે દર્શાવીએ છીએ ઓકે આના આધારે મારે ગણતરી કરવાની છે એટલે આપણે આને 2011ના ભાવને P0 કીધો 2016ના ભાવને P1 કીધો આપણું સૂત્ર કયું છે સિગ્મા IW કાં તો WI તમે સિગ્મા WI અપોન સિગ્મા W છે હવે W આપી દીધું છે એટલે કે ભાર આપી દીધો છે I શોધવાનો છે રાઈટ ને I નું સૂત્ર શું હતું P1 અપોન P0 ગુણ્યા 100 2011ના ભાવને આપણે P0 લીધો 2016ના ભાવને P1 લીધો બેટા તો આપણે અહીં સીધું સિમ્પલ આને શું કરવાનું P1 એટલે આમાં P1 કેટલા છે 200 ભાગ્યા આનો P0 કેટલો 160 ગુણ્યા 100 આનો જો P1 600 ભાગ્યા આનો P0 400 ગુણ્યા 100 રાઈટ ને આનો P1 70 સોરી P1 70 P0 50 ગુણ્યા 100 આમાં 18 ભાગ્યા 10 ગુણ્યા 100 ઓકે ને 3 ભાગ્યા 2 ગુણ્યા 100 ઓકે આની ગણતરી કરો તમે એટલે તમને કિંમતો મળી જશે એ બેટા કેલ્ક્યુલેટરનો સવાલ છે મેં ગણતરી જોઈ જ લઈએ આપણે ચેક કરી લઈએ કઈ છે બરાબર છે ને મગજમાં ઉતરી જશે તમે પણ કેલ્સીથી ગણતરી કરતા જજો બેટા આનો જુઓ 200 ભાગ્યા 160 ગુણ્યા 100 એટલે આનો 125 આવે છે આ ગુણાકારને ભાગાકાર કરતા 600 ભાગ્યા 400 ગુણ્યા 100 એટલે આનો 150 આવે બેટા 70 ભાગ્યા 50 એટલે 50 દુ 100 2 7 દુ 14 આનો 140 આવે બેટા આનો કરો ને એટલે 180 આવે 50 આનો 150 આવે છે ઓકે ને 180 140 150 ઓકે આ થઈ ગયો આપણો I મળ્યો આનો ગુણાંક એ તો કેલ્સીનો ઉપયોગ કર હવે મારે શોધવાનું શું IW બરાબર છે WI આ બંનેનો ગુણાકાર કરવાનો I અને W નો એટલે
આપણને મળ્યો આ ગુણ્યા ડબલ્યુ એટલે 40, 40 ગુણ્યા 125 બરાબર છે ને, એટલે 40 ગુણ્યા 125 કરો એટલે 5000 જવાબ આવે બેટા, રાઈટ ને? ઓકે, 25 ગુણ્યા 150 કરો એટલે 25 ગુણ્યા 150 કરીએ એટલે 3750 આવે બેટા. 5 ગુણ્યા 140 એટલે 14×5 = 70 એટલે 700 જવાબ આવે બેટા. 20 ગુણ્યા 180 18×2 = 36 એટલે 3600 જવાબ આવે આનો. અને 150 ગુણ્યા 10 ભારના સાથે ગુણવાનો બેટા એટલે 1500 જવાબ આવે. ઓકે ને, આ મળ્યું આપણને IW. હવે મારે જોઈએ છે શું? સિગ્મા IW જોઈએ, એટલે કે આનો સરવાળો કરો એટલે સિગ્મા IW મળી જશે આપણને. આનો 5000 વત્તા 3750 વત્તા 700 વત્તા 3600 વત્તા 1500. ઓકે, એટલે કે 14550 મળ્યો. બહુ ઇઝી છે, બે જ વસ્તુ શોધવાની છે. ડબલ્યુ તો આપી દીધો છે, આઈ શોધવાનો હતો, આઈ શોધી નાખ્યો, આ બંને વચ્ચેનો ગુણાકાર કરે એટલે ડબલ્યુ આઈ થયો. હવે ભારનો સરવાળો કરીએ એટલે આ સિગ્મા ડબલ્યુ મળ્યો બેટા આપણને 100. ઓકે, હવે સૂત્રમાં મૂકો ભારિત સરેરાશ. વર્ષ 2016નો સૂચકાંક પૂછ્યો છે ને, તો વર્ષ 2016નો સૂચકાંક બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. ઓકે, સૂત્રમાં કિંમતો જ મૂકવાની રહી. 14550 ભાગ્યા 100 એટલે કેટલા થાય? 145.50 લખો કાં તો 5 લખો. ઓકે ને, આ પણ મળ્યો સૂચકાંક. તો પ્રશ્ન કયો કર્યો હતો? તો વર્ષ 2011ની સરખામણીમાં વર્ષ 2016નો સૂચકાંક શોધો ભારિત સરેરાશની રીતે. તો લખી દેવાનું હોય કે આધાર વર્ષ 2011ની સરખામણીએ 2016ના ભાવમાં કેટલો છે લખવું હોય તો લખી નાખીએ. આધાર વર્ષની સરખામણીએ, આધાર વર્ષ કયું હતું? તો 2011ની સરખામણીએ વર્ષ 2016નો સૂચકાંક 16ના ભાવમાં કેટલું વધારો કે ઘટાડો? તો કેટલું છે? 145.5 કાં તો 50 લો બરાબર છે, -100. ટોટલ આપણે 100માંથી બાદ કરી દેવાના એટલે કેટલો વધારો થાય? બરાબર 45. જો 145માંથી 100 બાદ કરીએ એટલે 45.5% જેટલો વધારો. 2011ના વર્ષનો જે ભાવ હતો એના કરતાં 2016માં કેટલો વધારો થયો? તો 45.5% જેટલો વધારો થયો. આ થઈ ભારિત સરેરાશની રીતે સૂચકાંકની ગણતરી. ઓકે, નેક્સ્ટ આવતી વખતે મેન દાખલો આપણો પાસે લાસ્પેયર અને ફિશર. એમાંય લાસ્પેયર ને પાસે આવડી જાય એટલે ફિશર પૂરું થઈ જાય છે. ફિશર તો આ બંનેનો ગુણોત્તર મધ્યક છે બેટા. લાસ્પેયર અને પાસેનો ગુણોત્તર મધ્યક કે ફિશર. હવે આ બે આવડે છે એટલે કુલ ખર્ચની રીતે આવડે એટલે પાસે આવડી જાય. પાસે આવડે એટલે કુલ ખર્ચની રીત આવડે, અને કૌટુંબિક અંદાજપત્રની રીત એટલે બજેટની રીત એ લાસ્પેયરનું સૂત્ર છે. એકચ્યુઅલી લાસ્પેયરની રીત છે. એટલે મેન દાખલો આપણો નેક્સ્ટ આવતી વખતનો બોર્ડમાં ફરજિયાત પૂછાવાનો છે, એટલે એ વિડીયો જોવાનું એ ચૂકતા નહીં બેટા. નેક્સ્ટ આવતી વખતે એને જોઈ લઈશું. ઓકે, થેન્ક યુ. કોઈ મુશ્કેલી હોય ચેપ્ટર 1માં સૂચકાંક ખાસ ધ્યાન રાખવા જેવું છે. કોઈ મુશ્કેલી હોય, હજુ એ મેં સમજાવ્યું કે આ નથી પૂછાવાનું, છતાંય તમારું કોઈ કન્ફ્યુઝન હોય તો મને ચોક્કસ કહેજો. પેપર સ્ટાઇલ તમને આવી ગઈ છે, તમારી જોડે અમે
ગ્રુપમાં ના મૂકી દીધી છે પણ છતાંય તમને ખબર ના પડી હોય તો મને મેસેજ કરજો, તો પેપર સ્ટાઇલ પણ બોર્ડમાં તમને સમજાવી દઈશ કે કઈ રીતનું પેપર કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નમાં પૂછાવાનું છે. એના વિશેની ચર્ચા કરવી હોય તો પણ બેટા ડિટેલ્સમાં કરી લઈશું. એક જ કામ છે અમારું કે તમે બેસ્ટ ભણો. કોઈ મુશ્કેલી થાય તો અમને કહો બેટા, અમે તમારા માટે તૈયાર જ છીએ. જે પણ પ્રોબ્લેમ હોય ને એનું સોલ્યુશન કરતા જઈશું. અને નવું વર્ષ બધા માટે બેસ્ટ જાય, બધાનું જીવન સ્વસ્થ બને, ના કોરોનાની મહામારીમાંથી બહાર નીકળીએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ. ઓકે, થેન્ક યુ, આભાર.